નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કુંડલાની શેરીઓમાં રાજા સાથે બનેલી ઘટના વિશેની વાત છે મિત્રો। એનો ચોટલો કાપો એ બાયના નાક કાન કાપી નાખો। અરે કુબેર ભટ્ટ, આવી નાની અમથી વાતને ચક્રાવે શું કામ ચડાવો છો? આ નાની અમથી વાત છે, આખી નાતની લાજ મરજાદના ચીથરા ઉડતા હોય ને હું આંખ આડા કાન કરું? કદાપી નહીં। અને આ કાંઈ કીધું તુને સાંભળ્યું એવી વાત નથી, સગી આંખે દીઠેલું સાચું છે। રેવાશંકર પણ મારી સાથે હતા, પૂછો એને। બોલો રેવાશંકર। હા, કુબેર ભટ્ટની વાત તો સત્ય છે, પાઘડી સરખી કરતા રેવાશંકર બોલ્યા। અમે શેરીમાંથી નીકળ્યા, નરભેરામની ખડકી ઉઘાડી હતી, વિશ્વનાથની વહુ ઉઘાડામાંથી છૂટા છોટલે વલોણું કરતી હતી। વિશ્વનાથ ઓહરીમાં ઊભો હતો, ખરું ને વિશ્વનાથ? ખોટે ખોટું ખરું, એટલે ખડકી ખાલી બંધ હતી, પવનનો ઝપાટો આવ્યો અને ખડકી ઉઘડી ગઈ, અને પવનના કારણે મારી ભારિયાના માથેથી વસ્ત્ર ઉતરી ગયું। અરે વિશ્વનાથ, ધિકાર છે તને, કુબેર ભટ્ટ બરાડ્યા। તારી નિર્લજ્જ સ્ત્રીને શિક્ષા કરવાને બદલે તું એનો પક્ષ લે છે? તારી પત્નીમાં ગૃહિણીના લક્ષણ જ નથી। કુબેર ભટ્ટ, વાણીમાં વિવેક રાખો, નહીતર શું? નહીતર ન થવાની થશે। પુરાણ કાળનું સારસ્વતપુર, પછી સિંહપુર અને વર્તમાનનું શિહોર। ગુજરાતમાં સોલંકીના રાજકાળમાં શિહોરના બ્રાહ્મણોને 5 ગામ દાનમાં મળેલા। રાણા અને જાની રાજકુળોનું પ્રજા પર સારું વર્ચસ્વ હતું। ત્રિકમ જાની શિહોરનો રાજા હતો। એક નિર્દોષ કુળવધુનો ન્યાય તોળવા બ્રાહ્મણી નાતનું પંચ શિહોરી માતાની ટેકરી પર ભેગું થયું છે। વાદ વિવાદમાં ઉગ્રતા વધી, શસ્ત્રો ઉઠ્યા, વર્ગ વિગ્રહ થયો, અસંખ્ય બ્રાહ્મણો સામસામા કપાઈ મર્યા, માથાના ઢગલા થયા, શિહોરની શેરીઓમાં લોહીના ધોર્યા ચાલ્યા, અનેક મકાનો ધ્વસ્ત થયા। પોતાનો જીવ બચાવવા શિહોરનો રાજા ત્રિકમ જાની ભાગ્યો, શત્રુઓ પાછળ પડ્યા, ભાગતો તળાજાને પાદર પહોંચ્યો, થાકીને ઢગલો થઈ ગયો, ભૂખ લાગી છે, ગામમાંથી લોટ લઈ આવો। એક ઝાડ નીચે 3 પાણાનો મંગાળો બનાવ્યો, પણ વાસણ વિના લોટ શેમાં બાંધવો? ખેસમાં લોટ પાણી ભેળવીને લોટ બાંધવા મથે છે, પણ વસ્ત્રમાં પાણી રહેતું નથી। અગ્નિ પ્રગટાવ્યો, પણ તાપ થતો નથી, ફૂંક મારે છે તો ધુમાડાના ગોટા ચડે છે, આંખો બળે છે, પાણીની ધાર થાય છે, નથી લોટ બંધાતો, નથી ચૂલો સળગતો। બ્રાહ્મણ વ્યાકુળ થયો છે, સામે જ વાવ છે, પાણી ભરવા આવેલી 2 યુવતીઓ વાવને કાંઠે બેઠી બેઠી એ બ્રાહ્મણની કરુણ દિશા જોઈ રહી છે। ભાભી, બ્રાહ્મણ બિચારો બહુ દુઃખી થાય છે, કોઈ દી કર્યું નથી લાગતું। હા, કોક વખાનો માર્યો લાગે છે, પણ ભાભી જોને કેટલી કષ્ટી વેઠે છે, માંડ્યું હોય તો વેઠવું જ પડે ને। અરે રે, આમ તો આ ક્યારેય રોટલા ભેગો થશે? તો નણંદબા, બહુ દાસતું હોય તો જાવ ને, ઘડી ગયો એના રોટલા। ભાભી, તમે મને મેણું લગાડ્યું, ભલે વાંધો નહીં, ભાભી તો માં ઠેકાણે, તમારી આજ્ઞા મળી ગઈ, જાઉં છું ભાભી। એ દુખિયારાના રોટલા ઘડવા, ઉઠો મહારાજ, તમારા રોટલા હું ઘડીશ। 100 કોયલના ટહુકા જેવી મીઠાશ એ બ્રાહ્મણના કાનમાં રેડાણી। રૂવાડે જીવ આવી ગયો, બીજી જ ક્ષણે એના મુખ પર મૂંઝવણનું લીપણ થયું। પણ તમે કેવા બાબરિયા ધાંખડા! અરર, તો બ્રાહ્મણ વટલી જાઓ, આ તો હૈયાના સગપણ છે, એમાં વળી વટાળ કેવો? લ્યો ઉઠો। 3 પાણાના મંગાળાના અગ્નિની સાક્ષીએ બ્રાહ્મણ સાથે બાબરિયા કન્યાના પરણેતર થયા। આકાશના માંડવા હેઠે વાયરાએ મંત્રોચ્ચાર કર્યા, પંખીઓએ વિવાહના ગીત ગાયા, તળાજાના રાજા એભલવાળાએ વરઘોડિયાને વધાવ્યા। બ્રાહ્મણ વટલાયો એટલે એને કપાળે નહીં પણ કોટે ટીલું કર્યું। એના વંશજો કોટિલા કહેવાણા। ઋષિકળ કોટિલા વંશમાં અનેક પ્રતાપી અને તેજસ્વી પુરુષો પાક્યા છે। એમાં કુંડલાના ધણી સુમેસર કોટિલાની કથા તો એવી છે કે ત્રેતા યુગના રાજા ભગીરથનું સ્મરણ થાય। કુંડલાની શેરીઓમાં ગુલાલ ઉડે છે, ઢોલ શરણાઈઓના પડછંદા પડે છે, લગ્નના ગાણાના જકોળ બોલે છે, હૈયે હૈયું દળાય છે, માણસોની તો જાણે હીં બોલે છે। નવરંગી ઓઢણા અને પચરંગી પાઘડીઓથી કુંડલાની બજાર શોભી રહી છે, જાણે
બહુરંગી બાગ ખીલ્યો. આજે અખાત્રીજના વણ જોયા મુહૂર્ત છે. કુંડલાના વરણે વરણના ફળીએ માંડવા રોપાણા છે. ઓરેથી ને આગેથી એવી 18 જાનું આવી છે. સામટું માણસ છે. પાદરમાં છોડેલા બળદ, ઊંટ અને ઘોડા એમ 1,500 જીવ કુંડલાને આંગણે મહેમાન છે. કુંડલાનો ધણી સુમેસર કોટીલો ગઢની દોઢીએ ચડીને કુંડલાની શોભા નિરખે છે. આખા ગામમાં શેરીએ શેરીએ મંગળ ચોઘડિયાનો સમો છે. હરક તો હિલોળે ચડ્યો છે. પ્રજાના સુખે સુખી અને દુખે દુખી એવો ભલો ભોળો રાજવી આજ પોરસાય છે. નીચે નજર પડી તો દરબારગઢના ચડતા ઢાળેથી 8-10 જણને ગઢમાં આવતા જોયા. પીતાંબર શેઠ, તળછી પટેલ, મકનજી ઠક્કર, દુર્લભજી સોની, ત્રિભુવન લુહાર, મગન મેરાય. આ તો કુંડલાનું મહાજન. સુમેસર સામા પગલે ચાલ્યો. મહાજને હાથ જોડ્યા. જય માતાજી બાપુ, જય માતાજી. પધારો પધારો મહાજન. આજ તો આપણા કુંડલામાં સોનાનું ટાણું હો. હા બાપુ, પણ એક આપદા આવી છે. આપદા? બોલો બોલો. મુંજાવમાં બાપુ. ગામમાં 3 કૂવા છે. 2 કૂવાથી તો ગામનું માંડ પૂરું પડે છે. પણ 7 દુકાળીને ડૂકે એવો મીઠો કૂવો આજ રૂક્યો છે. પરવા પાતળો પડ્યો છે. પાણી તળિયે પોગ્યું છે. અરે રે, 3 કૂવા ખરા ટાણે જ? હા બાપુ, 18 જાનું આવી છે. માણસ ક્યાંય માતું નથી. અટાણે તો વાંધો નહીં આવે, પણ કાલ તો પાણી વણ્યા બોકાહો બોલશે, એટલે જ આપની પાસે આવવું પડ્યું. કંઈક રસ્તો કાઢો બાપુ. એક તો આ વૈશાખના તડકાને એમાં પાણી નહીં. એક દી પૂરતું હોય તો ગમે એમ કરીને રોડવી લેવાય, પણ જાનું તો 3-4 દી રોકાય. છેટાની જાન હોય તો અઠવાડિયું રોકાય. પાણી વિના તો મૂંઝવણ મેલી દો મહાજન. તમે બધા સુખેથી જાઓ. કાલ સવાર સુધીમાં પાણીનો જોગ થઈ જશે. ધરપત રાખો. અમને તો કાળજે પાણી છે બાપુ. તમ જેવા રાજા છે પછી અમારે શેનો ઉત્પાત? સુમેસરને માથે ચિંતાના વાદળ ઘેરાણા. મારા આશરે માણા તરસે મરે તો મને મોટું પાતક લાગે. મારે આશરે કોઈને ઊનો વાય તો મારી 71 પેઢીને મશ લાગે. પણ શું કરું? ક્યાંથી લાવું પાણી? આરતી ટાણું થયું. ઠાકર દુવારે ઝાલર વાગી. ગઢમાં ધૂપ દીવા થયા. ગુગળના ધૂપની ભભગ છૂટી. સુમેસરનું ચિત્ત થોડુંક ઠર્યું. ભીતરમાં કંઈક સંકેત થયો. હા, મારો માયલો ભણે છે કે કોઈ આરો વારો ન હોય ત્યારે દેવ ઉગારે. જુગ જુગના અંધારા જેમાં હોય ત્યારે શ્રદ્ધાનો દીવો જ અજવાળા પ્રગટાવે. સુમેસરને માર્ગ મળી ગયો. ઘોડી સાબદી કરી અને કુંડલાની આથમની દશ પકડી. એકાદ ગાવ છેટે ખોડિયારમાંનું થાનક છે. જડાસ દીવા બળે છે. સુમેસરે માતાની સન્મુખ આસન વાળ્યું. પાઘડી ઉતારી આંખોમાંથી ડળક ડળક આહુના ટીપા પાડ્યા. માં, હું બીજે ક્યાં જાઉં? કોને કહું? ક્યાંય નાખી નજર પોકતી નથી. મારા કુંડલામાં પાણીના પોકાર પડે છે. હું રાજા ખરો, પણ આખરે તો માટીનું ઢેડું. મારું ગજુ કેટલું? અને આ તો પાતાળ ફોડવાની વાત છે. એ તારા થકી જ થાય માળી. પાણી દે માં, મારી લાજ રાખ માં, નહીતર સૂરજ નારાયણ કોર કાઢે એ ભેળો જ હું મારું મસ્તક તેને અર્પણ કરીશ. સુમેસરે નેત્રો બંધ કર્યા અને જગદંબાના જાપમાં ચિત્ત એકાકાર થઈ ગયું છે. અંતરિયાળ થાનક છે. ભેંકાર વગડો છે. રાત ઘેરાતી જાય છે. પહેલો પહોર, બીજો પહોર, એમ ત્રીજો પહોર પૂરો થયો. ચોથા પહોરની ઘડીઓ વીતે છે. ભળ ભાંકડું થયું. શીતળ હવા અને પંખીઓના કલશોરથી સુમેસરની આંખ ખુલી. માં, તારે ખોળે માથું નાખ્યું. મારી પ્રજા માટે તારી પાસે ટેલ નાખી. જગતની જનેતાને પાલનહારી તો તું છે. તારા છોરીની સામે જો માં. સુમેસરને જગદંબાના ઉત્તરના કોઈ એંધાણ મળતા નથી. ઠીક છે માળી, ભલે જેમ તને ગોઠે એમ. મારી અવધિ હવે પૂરી થઈ. મારું મસ્તક સ્વીકારી લે માં. જમણા હાથે તલવારની મૂઠ પકડી અને ડાબા હાથે પીંછી જાલીને તલવાર ગણાચી કરી અને એક મચપ આપે એટલી જ વાર ત્યાં તો ચડી ખણકી અને રણજણ ઝાંઝર વાગ્યા. ગગન ગોખમાંથી હેત નીતરતા દેવી વેણ સંભળાયા. ખમા ખમા સુમેસર,
ખમા તને, તારી શ્રદ્ધાથી હું રાજી થઈ છું. તારી મનોકામના હું પૂરી કરું છું. હું તને અખૂટ પાણી આપું છું. જા દીકરા, ઘોડી વેતી કર. અને ઘોડીના આગલા બે ડાબલા સૂકી રેતીમાં અને પાછલા બે ડાબલા એ પાણીમાં છબછબિયા કરશે. જા સુમેસર, તારી પાછળ પાછળ એ અનગળ પાણી આવશે, પણ ધ્યાન રાખજે, પાછું વાળીને જોતો નહીં, નહીતર પાણી ત્યાં સ્તંભી જશે. સુમેસરે ઘોડી મારી મૂકી. ઓતરાદી દ્રશ્ય એકાદ ગાવનો પંથ કાપ્યો અને કુંડલાનો ઉગમણો ઝાંપો વટાવ્યો. થોડેક છેટે જઈને વળાંક લઈને ગામને આથમણે ઝાંપે થઈને નીકળવાનો વિચાર કર્યો, પણ મનમાં સંશય થયો. પાણીનો ધસમસતો પ્રવાહ આવતો હોય તો એનો અવાજ તો આવે ને? એવું તો કંઈ લાગતું નથી. પાણી આવતું તો હશે ને? પાછું ફરીને જોયું તો વેગથી આવતો જળ પ્રવાહ એ જ સ્થળે ભૂમિમાં સમાઈ ગયો. ઘણો પસ્તાવો થયો, મન કોચવાણું, પણ ત્યાં તો ગામના ઉગમણા જાપે મનખ્યો ઉમટ્યો. ઢોલ વાગ્યા, આનંદની કિલકારીઓ સાંભળીને સમયસરને મોજના તોરા એ છૂટવા લાગ્યા. સૌએ એ કંકુ ચોખાથી જળ દેવીના વધામણા કર્યા. એ નદીનું નામ પાડ્યું નાવલી, અને વર્ષો પછી સામા કાંઠે પણ સાવર નામનું ગામ વિસ્યું. બંને ગામના નામ મળીને નામ થયું સાવર કુંડલા. સાવર અને કુંડલા વચમાં એ નાવલી. પાદટી ત્રિકમ જાનીનો સમયકાળ, વિક્રમનો એ 17મો સૈકો. નષ્ટ થયેલા સિંહોરને ઉમરાળાના વિસાજી ગોહિલે હાથ કર્યું. ટેકરીની તળેટીમાં નવું સિંહોર વસાયું અને ગોહિલ વંશની ગાદી સિંહોરમાં સ્થાપી. મિત્રો, કુંડલામાં કોટેલા પછી ખુમાણ અને છેવટે ભાવનગરનું રાજ રહ્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળ્યા આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. મળ્યા રહ્યો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ.